પાદરા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ દૂષિત પાણીની સમસ્યા બતાવી પોતાનો વિરોધ નોંધાવ્યો છે। તો સ્થાનિકોનું કહેવું છે કે ભાજપ હોય કે કોંગ્રેસ કોઈ પણ પક્ષે હવે અહીં વોટ માંગવા આવવું નહીં, કારણ કે ભાજપના નેતાઓ ચૂંટણી જીત્યા પછી ક્યારેય દેખાયા નથી અને જનતાને છેતરી રહ્યા છે। નેતાઓ પરથી ભરોસો ગુમાવી ચૂકેલા લોકોની નારાજગી વચ્ચે કોંગ્રેસ ઉમેદવારે આશ્વાસન આપ્યું હતું કે તેઓ માત્ર નામ નહીં પણ કામ જોઈને મત આપે અને ખાતરી આપી હતી કે જો તેઓ ચૂંટાશે તો લોકોની આ પાયાની સમસ્યાઓનું સમાધાન લાવશે। कोई ज विकास नहीं। अमारू 15 वर्ष पहला पानी आवतुं हतुं, भले ओछामां ओछुं आवतुं हतुं, ए सारूं पानी आवतुं हतुं अने ज्यारथी 15 वर्षथी नवी लाइनो नाखी एमां 15 वर्षथी अमे आवुं ज कारुं ज पाणी पीए छे। एटले अमने कोई वोट आपीए नहीं, कांग्रेस वाळा होय के भाजप वाळा होय, पहेला अमारी लाइन नवी नाखे अने सारूं पाणी आवशे पछी ज वोट मळशे। आ 20 वर्ष थया छे, पाणीनी समस्या चालू ज छे अने अताરના जे बी कोर्पोरेटर छे भाजप ज छे, बराबर छे। कांग्रेस ना उभा छे भाजप छे, आ आप छे जे बी आवशे एने पाणीनी समस्यानो सोल्व नहीं करे एने वोट आलवानो कोई अमारो अधिकार नहीं। जो कोई भी हशे, कांग्रेस हशे भाजप हशे, अमारी जान भी बहार आवशे तो ज अमे अमारा फळियामां बेसवा दईशुं, बाकी अमे कोईने अंदर घुसवा दઈએ नहीं। अमारी एक ज माग छे के अमारी पाणीनी लाइन नवी अमने नाखी आपे। अमे लोकोने कोर्पोरेशन जगाड़वा मांगीए छे, कहेवा मांगीए छे कि आ समस्याનું निराकरण लावी दे। चूंटणी तो पछीनी वात छे, पण पाणी एक प्राथमिक जरूरियात छे, ए जीवन जरूरियात छे, एना वगर बधुं ज अधूरुं छे। तमे एक दिवस खाली आ पाणी आवुं पीवी शको? आ केटલું दुर्गंधवाळું पाणी छे, रोगचाळो फैलाई રહ્યો છે। પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં પાયાની સુવિધાઓના અભાવે જનતાનો આક્રોશ 7મા આસમાને પહોંચ્યો છે। છેલ્લા 3 વર્ષથી ખરાબ રસ્તા, ઉભરાતી ગટર અને વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ તંત્ર સામે મોરચો માંડ્યો છે। વારંવારની લેખિત અને મૌખિક રજૂઆતો છતાં પાલિકા પ્રશાસન દ્વારા કોઈ નક્કર પગલાં ન ભરાતા હવે રહીશોએ એક સૂરે આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। સુવિધા નહીં તો વોટ નહીંના નારા સાથે વોર્ડ નંબર 3ના મતદારોએ આર પારની લડાઈ લડવાનો મક્કમ નિર્ધાર કર્યો છે। 3 વર્ષથી અમારે બહુ હાલાકી છે રસ્તાની, ગટરની ને પાણી ભરાય। 3 વર્ષ પહેલા બધું વ્યવસ્થિત કેશુભાઈ સીડા હતા ત્યારે એકદમ વ્યવસ્થિત હતું, પણ જ્યારે અરભમભાઈએ બધી રીતના ખોદી નાખ્યું ને આખા રાજીવનગરનું તંત્ર 3 વર્ષથી બગાડી નાખ્યું છે પોતાના અંગત સ્વાર્થ માટે। અમારે બહુ જ હાલાકી છે રસ્તાની। અમારે ક્યાંક જવું હોય તો આ રસ્તા તમે લાઈવ જોઈ લ્યો। અને બીજું અત્યારે જે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ ખોદાય છે, હવે ચોમાસા ટાઈમે શું કામ કામ ચાલુ કરવું જોઈએ? તો આટલું આખું વર્ષ નીકળી ગયું તો ત્યારે કેમ નતા જઈ ગયા? હવે અત્યારે મે મહિનો આવી ગયો છે, હવે તમે 1 મહિનામાં આ કામ કરી દેવાના છો? જો આ વર્ષે આ સ્થિતિ થશે ને તો કોઈ પણ આમાંથી વોટ દેવા માટે જશે નહીં, એ લખી જ લેજો બધા લોકો। કોઈ પણ અહીંયાથી બધા ગેટ અમે બંધ કરી દેવાના છીએ, અમે પોતે જ, કે કોઈ પણ વોટ આપતા નહીં। જૂનાગઢમાં સ્થાનિક ચૂંટણી પહેલા ભાજપમાં ગાબડું સર્જાયું છે। ટિકિટ ન મળતા ભાજપ સાથે છેડો ફાડ્યો તો જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અને ભાજપ આગેવાન કોંગ્રેસમાં જોડાયા છે। તો જોલિત બુસાએ કોંગ્રેસનો ખેસ પહેર્યો છે અને જોલિત બુસાના ધારાસભ્ય અરવિંદ લાડાણી સામે આક્ષેપ કરવામાં આવ્યા છે। ઇકો ઝોનનો વિરોધ કર્યો એટલે ધારાસભ્યએ ટિકિટ કપાવી છે। ધારાસભ્ય પોતાના વહાલાઓને ટિકિટ અપાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો જોલિત બુસા કોંગ્રેસમાંથી સાસણ જિલ્લા પંચાયત સીટ પર લડશે ચૂંટણી। જે આ ભારતીય જનતા પાર્ટી છે એ વાતો કરે છે કે અમે લોકચાહના વાળા ઉમેદવાર આપશું, અમે પ્રજાના ઉમેદવાર આપશું, પણ આ બધી વાતો ખોટી છે। કારણ કે જ્યારે ઇકોઝોનનો પ્રશ્ન હતો ત્યારે આખા મેંદરડા તાલુકામાં માત્ર ભાજપમાંથી મેં જ ઇકોઝોનનો ખેડૂતો સાથે અવાજ ઉઠાવ્યો હતો, પણ તે ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણીને ન ગમ્યું અને એના વાલાઓને ટિકિટ આપવાની રણનીતિને કારણે મારી ટિકિટ કાપી છે, પણ પ્રજા અરવિંદભાઈ લાડાણીને જવાબ આપશે। રાજકોટમાં 2 સીટ પર એક જ ઉમેદવાર લડશે ચૂંટણી। તો રાજકોટ જિલ્લા પંચાયત પારડી સીટ તેમજ લોધિકા તાલુકા પંચાયતની પારડી 2 નંબરની સીટ પર એક જ ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે। તો બંને બેઠક ઉપર ઉમેદવાર તરીકે શીતલબેન ઘનશ્યામભાઈ ભુવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે। એક ઉમેદવારનું 2 વખત નામ આવતા વિવાદ સર્જાયો છે। ભાજપ નામ મૂકવામાં થાપ ખાઈ ગઈ કે શું તે પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે। સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, રાજકોટમાં 2 બેઠક પર એક જ ઉમેદવારનું નામ સામે આવ્યું છે, શું અપડેટ મળી રહ્યું છે? શું ગરમાગરમી જોવા મળી રહી છે?
ચોક્કસથી કોમલ વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લા પંચાયતની કુલ 36 બેઠક છે ને તે પૈકી 33 બેઠક ઉપર ઉમેદવારના નામ છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા છે તે જાહેર કરવામાં આવ્યા છે। ત્યારે જે 24મી બેઠક છે કે જેનું નામ પારડી બેઠક છે ત્યાંથી શીતલબેન ઘનશ્યામભાઈ ભુવાનું નામ છે તે જાહેર કરવામાં આવ્યું છે। તો બીજી તરફ જે લોધિકા તાલુકા પંચાયતની જે 16 સીટ છે તેમાં પારડી જે 2 નંબરની બેઠક છે તેમાંથી પણ શીતલબેન ઘનશ્યામભાઈ ભુવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે। એટલે કે આમ 2 સીટ ઉપર એક જ ઉમેદવાર શું ચૂંટણી લડશે તે પ્રકારની હાલતે આ ચર્ચા છે તે રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર શરૂ થઈ છે। બંને બેઠક ઉપર ઉમેદવાર તરીકે શીતલબેન ઘનશ્યામભાઈ ભુવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે અને તેના કારણે વિવાદ પણ હાલ અત્યારે રાજકોટ જિલ્લા પંચાયત ની અંદર અને સાથોસાથ વાત કરવામાં તો લોધિકા તાલુકા પંચાયતની જે બેઠકો છે તેમાં અત્યારે હાલ વિવાદ જોવા મળી રહ્યો છે। ત્યારે સંભવતઃ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 2 બેઠક પરથી 1 બેઠક ઉપર શીતલબેન ઘનશ્યામભાઈ ભુવાનું નામ છે તે। જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। દાહોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે। ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાયા બાદ ટિકિટ કપાતા નારાજ થયેલા વોર્ડ નંબર 1ના કાઉન્સિલર લખન રાજકોર સહિત અન્ય 5 નગરસેવકોએ કેસરીઓ ત્યજી કોંગ્રેસનો હાથ પકડ્યો છે। અગ્રણીઓએ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચી જિલ્લા પ્રમુખ અને પૂર્વ ધારાસભ્યની ઉપસ્થિતિમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો। આ પક્ષ પલટાથી સ્થાનિક રાજકારણમાં મોટા ઉલટફેરની શક્યતાઓ પણ જોવા મળી રહી છે। ભારતીય જનતા પાર્ટીમાં મેં છેલ્લા 2 ટર્મ કાઉન્સિલર તરીકેની મારી જવાબદારી પૂર્ણ રીતે નિભાવી છે। મેં બેસ્ટ કાઉન્સિલરનો એવોર્ડ પણ લીધો છે। પાર્ટીના ઉપરના નેતૃત્વએ જે ફેસલો લીધો એ મને મંજૂર હતો। એના પછી મેં પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે। મને મારી ભારતીય જનતા પાર્ટીથી કોઈ મનદુખ નથી। એનામાંથી મેં સ્વતંત્ર થયા પછીનો મારો નિર્ણય છે। મારા સમર્થકો, મારા વોટર્સો બધા આવતા કે મારે ચૂંટણી તો કોઈ પણ હિસાબે લડવી છે, તો આજે કોંગ્રેસમાં પ્રવેશ કરી અને એ જ જનતાની સેવા કરતો રહીશ। તો દ્વારકાના કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે। કોંગ્રેસના 15 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે। કલ્યાણપુર તાલુકા પંચાયતના 2 પૂર્વ સદસ્ય ભાજપમાં જોડાયા છે। રાજા પોસ્તરિયા અને વિજયસિંહ જાડેજા ભાજપમાં જોડાઈ ગયા છે। તો ધારાસભ્ય પબુભા માણેકે તમામ કાર્યકરોને આવકાર્યા છે। ભાજપનો ખેસ પહેરાવી કાર્યકરોનું સ્વાગત કરાવ્યું છે।